નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ચંદ્રગ્રહણ છે, તેને લઈને આપણે ખગોળશાસ્ત્રી સાથે વધુ વાતચીત છે તે કરીશું. ચંદ્રગ્રહણને લઈને શું કહેશું? નમસ્કાર મિત્રો, હું દેવદર્શન પુરોહિત ગુરુદેવ શાળાથી બોલું છું. આપણે જે આજે ચંદ્રગ્રહણ જોવાના છે અને ઈશ્વરની કૃપાથી સદનસીબ એવું છે કે વાદળો આવન જાવન કરી રહ્યા છે. જે વાદળો ભરજક હતા 3 દિવસથી, હવે આવન જાવન થાય છે, ચંદ્ર દેખાઈ રહ્યો છે. 8:56 ગ્રહણ શરૂ થઈ ચુક્યું છે અને અત્યારે 9:56 સુધી એના પર કાળી વાદળી ચાલી રહી છે. 9:56 સૂર્ય અને એટલે સૂર્યના પ્રકાશમાંથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર ડંકાવવાનો શરૂ થશે. 9:56 ધીરે ધીરે કાળો રીસર પડછાયો પૃથ્વીનો એના પર આવતો જણાશે અને એ 10:11:41 રાત્રે મધ્યરાત્રિ એકદમ કોપરીસ રેડ રંગનો એટલે ગુલાબી લાલ રંગનો ચંદ્રમા થઈ જશે અને પછી ધીરે ધીરે છૂટવાનું શરૂ થશે. 1:26 એ કાળો પડછાયો ચંદ્રની બહાર નીકળશે અને 2:26 ચંદ્રગ્રહણમાંથી ચંદ્ર સંપૂર્ણ મુક્ત થશે. કુલ 5.5 કલાક ચાલનારો અદ્ભુત શો છે અને એ વિશ્વના મોટા ભાગની વસ્તી એને જોઈ શકશે. આશ્ચર્ય એ વાતનું છે કે આજે ઘણા વર્ષો પછી એવું થઈ રહ્યું છે કે 88% વસ્તી એટલે કે 7 અબજ લોકો એને જોઈ શકશે વિશ્વમાંથી. એટલું મોટું ક્ષેત્ર કવર કરશે. અને ખાસ કરીને વાત કરીએ તો આપણા ભારત એ મધ્યમાં છે. સમગ્ર ભારતમાંથી ખગ્રાસ ચંદ્રગ્રહણ દેખાવાનું છે. જે લોકો લાઈવ થી સાંભળતા હોય, તમારે ત્યાં વાદળો ના હોય તો આનો લાભ પૂરેપૂરો માણજો. અત્યારે ઓસ્ટ્રેલિયા, પશ્ચિમ ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા, પૂર્વ યુરોપ, એશિયા, આખું એશિયા, રશિયા, ચાઇના, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા બધેથી દેખાશે અને ભારતમાં સૌથી બેસ્ટ દેખાવાનું છે. આ 88% જે વસ્તી કવર કરનારો ચંદ્રગ્રહણ છે એને ખગ્રાસ ચંદ્રગ્રહણ કહેવાય છે. કેમ કે એમાં ચંદ્ર પૂરેપૂરો ઢંકાશે અને લાલ રંગનો થઈ જશે. હવે તમને પ્રશ્ન એવો થાય કે લાલ રંગનો ચંદ્ર કેમ દેખાશે? કારણ કે સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો નીકળે છે એ 7 રંગના સ્પેક્ટ્રમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમને લઈને આવે છે અને એમાંથી 7 રંગ જે હોય છે એ 7 રંગમાંથી માત્ર એક રંગ, લાલ રંગ, એ પૃથ્વીનું વાતાવરણ પૃથ્વીની સપાટીથી 80 કિલોમીટર ઉપર સુધી આવેલું છે. એટલે પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થઈ પૃથ્વીને અથડાશે અને એમાંથી ફક્ત લાલ રંગ છૂટો પડશે. બાકીના બધા પૃથ્વીનું વાતાવરણ શોષી લેશે અને લાલ રંગ ચંદ્રમા પર જઈને પડશે. એટલે એને કારણે 11:41 ટાઈમ નોંધી લેજો. બેસ્ટ સમય છે. જો એ વખતે વાદળ ખુલ્લા રહેશે તો 11:41 એકદમ લાલ રંગનો, કાળાશ ઘેરા લાલ રંગનો ચંદ્રમા દેખાશે. અને જો વોલ્કેનોસ એટલે કે જ્વાળામુખીની રાખ બી ફેલાયેલી હશે, બીજા ગ્રીન હાઉસ ગેસીસ બહુ હશે, તો એ પ્રમાણે એનો થોડોક રંગ આગો પાછો થશે. અને જો ટેલિસ્કોપ થી તમે જોતા હશો અને અથવા મોબાઈલ કેમેરાથી ફોટો પાડશો તો તમને એક બ્લુ રંગની ટીન્ટ એટલે કે છાંટ પણ જોવા મળશે ચંદ્રની કિનારી પર. એ ઓઝોન વાયુને કારણે હશે. આ ચંદ્રગ્રહણ એટલું અદ્ભુત છે કે 88% લોકો એનો પૂર્ણ રીતે એનો અભ્યાસ કરી શકશે. એટલે વિશ્વની 7 અબજ વસ્તી એને જોઈ શકશે. ફક્ત ને ફક્ત અમેરિકા જ એવું છે કે એને આ ચંદ્રગ્રહણ જોવા નહીં મળે. બાકીના બધેથી આ ચંદ્રગ્રહણ જોવા મળશે. ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ચંદ્ર અસ્ત સમય જોવા મળશે. આફ્રિકાની વાત કરીએ તો ચંદ્ર ઉદય થઈ રહ્યો છે ત્યારે જોવા મળશે અને ભારતમાં આખું ચંદ્રગ્રહણ જોવા મળશે. અને આ સારો સાયકલ 168 છે અને એ એવી સાયકલ હોય કે દર 19 વર્ષે સેમ આ જ ટાઈમે આ જ જગ્યાએ આટલું જ આવું જ ચંદ્રગ્રહણ જોવા મળે. એટલે હવે બરાબર 19 વર્ષ પછી આવું ચંદ્રગ્રહણ જોઈએ તો 19 વર્ષની આપણે રાહ જોવી પડે. એટલે એ ચંદ્રગ્રહણ એવું અદભુત દેખાવાનું છે. અને ચંદ્રગ્રહણ ની વાત કરીએ તેમાંથી કોઈ પણ પ્રકારના વિકિરણો સર્જાતા નથી. 2 સૂર્યગ્રહણ હોય છે, એક સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ. સૂર્યમાંથી ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ રેસ આવતા હોય છે. એ આ સામાન્ય દિવસોમાં પણ આપણે સૂર્યને અર્ઘ્ય ચડાવતા હોઈએ અને જોઈએ તો આપણી આંખોમાંથી પાણી પડે છે. કેમ કે એ કિરણો આપણી આંખોને નુકસાન કરે છે. એટલે સૂર્યગ્રહણ વખતે આવી ફેસિનેટ થઈને એકદમ જોવા માંડે. એટલે એ વખતે સોલાર ફિલ્ટર વાળા ચશ્માનો અથવા તો દૂરબીનનો ઉપયોગ, ટેલિસ્કોપનો ઉપયોગ કરવો પડે. પણ ચંદ્રમાં પણ એવું નથી. ચંદ્ર પર પ્રકાશિત છે. એટલે સૂર્યનો જે તડકો ચંદ્ર પર પડે છે ને એ પરાવર્તિત થાય છે. એટલે ચંદ્ર એકદમ ઠંડો છે, અમૃત વરસાવે છે. એમાંથી કોઈ પ્રકારના વિકિરણ નીકળતા જ નથી. કોઈ ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ ચંદ્રમાંથી નીકળતું નથી કોઈ ચુંબકીય તત્વ નીકળતું. એટલે ચંદ્રગ્રહણને જોવું સંપૂર્ણ નિરાપદ છે. ગરીબમાં ગરીબ માણસ, તવંગરમાં તવંગર, પંડિત, મૂર્ખ, જ્ઞાની, અજ્ઞાની બધા કોઈ પણ ઠેકાણેથી, ભારતના કોઈ પણ ખૂણેથી, ખેતરમાંથી, મહેલોમાંથી, અગાસીઓમાંથી, અટારીઓમાંથી જોઈ શકશે. અને આ કોઈ નુકસાન આપણને કરવાનું નથી. આંખોને, શરીરને, મનને કોઈ નુકસાન કરવાનું નથી. અને મિત્રો, હું તમને વધારે હિંમત આપવા માંગીશ
સ્પાર્ક ટુડેના તમામ દર્શકોને કે મિત્રો આપણે ઋષિઓની સંતાન છે. આપણે ચંદ્રયાન-3 મોકલી ચુક્યા છે ચંદ્રની ઉપર. મંગળ, માર્સ ઓર્બિટર યાન આપણે મોકલ્યું. હવે આવતા વર્ષે ગયા વર્ષે આપણે આદિત્ય L1 2023માં મોકલી ચુક્યા સૂર્યની પાસે. હવે આપણે આવતા વર્ષે સમાનવ ગગનયાન, જેમાં શુભાંશુ શુક્લા પણ જશે, એ આપણે મોકલવાના છે. એના સિવાય આપણે બીજા યાન શુક્રયાન પણ મોકલવાના છે. જે દેશનો પ્રધાનમંત્રી આ ગ્રહણને જોતો હોય એ દેશના આપણે લોકો નબળા પોચા થઈ જેવું ના ચાલે. ઋષિના બાળકો છે, ગીધડની ઓલાદ નથી, આપણે શિયાળની ઓલાદ સંતાન નથી, ઋષિની સંતાન છે, સિંહની સંતાન છે. એટલે આપણે એને જોવાનું, એ નિરાપદ છે. આ ગ્રહણો માત્ર ને માત્ર સેલેસ્ટિયલ ઇવેન્ટ છે. એટલે કે ગ્રહણો ભગવાને જે સૂર્ય બનાવ્યો, પૃથ્વી બનાવી, ચંદ્ર બનાવ્યો, એની હલનચલન થતી ઘટના છે. તો એને જો આપણે પાપ માનીએ છીએ તો ભગવાને પણ આપણે પાપી માનીએ છીએ. કે મેં તમે ચંદ્ર અને સૂર્ય પૃથ્વી બનાવ્યા નથી, ભગવાને બનાવ્યા. એને ગતિ પણ મેં તમે આપી નથી. કોને આપી? તો કે ભગવાને આપી. તો જો એનું બનાવેલું જ વસ્તુ પાપ ગણીએ તો ભગવાન પણ પાપી થયા. એવું પાપ આપણાથી ના કરાય. અને ચંદ્રગ્રહણ માત્ર કે સૂર્યગ્રહણ માત્ર આપણે પૃથ્વી પર દેખાય છે એવું નથી. બુધ અને શુક્ર ને ચંદ્ર નથી. બાકી ગુરુની વાત કરીએ તો 182 ચંદ્રમાં દેખાય છે, 192 છે. શનિની વાત કરીએ તો 92 ચંદ્રમાં શનિ મહારાજના છે. તો આ બધા વર્ષમાં કેટલા ચંદ્રગ્રહણો અને સૂર્યગ્રહણો ત્યાં સર્જાતા છે. અને આવા સૌરમંડળો અબજોની સંખ્યામાં પૂરા બ્રહ્માંડમાં વિસ્તરાયેલા છે. એટલે દરેક ઠેકાણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ સર્જાતા જ હોય છે. અને આ ગ્રહણ દરમિયાન બધું જ વસ્તુ ચાલશે. મીડિયા ચાલશે, પેપર ચાલશે, ટીવી ચાલશે, કોમ્પ્યુટર ચાલશે, ટ્રેનો ચાલશે, હવાઈ જહાજો ચાલશે, વિમાનો ચાલશે, અસ્પતાલો ચાલશે. શું કોઈને એટેક આવે તો એવું કહેશે કે ના ગ્રહણ ચાલે છે એટલે હવે એટેક આવે તો આપણે દવાખાનાથી ના જવાય? જવું જ પડે, દવાખાની ટ્રીટમેન્ટ લેવી જ પડે. ઇમરજન્સી હોય તો કામ બધું કરવું જ પડે. સરકારી યોજનાઓ બધી ચાલુ જ રહેવાની છે. બધું તંત્ર ચાલે. ઇન્ટરનેટ બેન્કિંગ ના પૈસા નહીં ઉપાડવા જો તો ચાલશે, ઇન્ટરનેટ બેન્કિંગ ચાલશે. એટલે થોડાક લોકોની આડઅસરમાં આવીને, મૂર્ખ વાતોમાં આવીને આપણે ગભરાઈને બેસી જઈએ તે ખોટું છે. હિંમત કરીને બહાર નીકળવું જોઈએ તો વૈજ્ઞાનિક માનસિકતા કેળવાય. જે દેશ 140 કરોડની વસ્તીમાં ફક્ત એક એસ્ટ્રોનોટ રાકેશ શર્મા આપ્યા ને હમણાં આપણે શુભાંશુ શુક્લા આપ્યા, અને 32 કરોડની વસ્તી અમેરિકા, ભલે ભગવાનને નહીં માનતો હોય પણ એને 1200 એસ્ટ્રોનોટ આપ્યા. આપણે અબ્દુલ કલામ બીજા વિક્રમ સારાભાઈ પેદા નથી કરી શક્યા. કે વૈજ્ઞાનિક માનસિકતા કેળવવી જ નથી. આપણે અંધશ્રદ્ધામાં ડૂબેલા રહેવું છે. અને પછી કેવું છે જગતગુરુ બનવું છે. તો ક્યાંથી બને? વેદની અંદર ક્યાંય પણ ગ્રહણ નહીં જેવો ઉલ્લેખ નથી. વેદનું જે ઉપનિષદ છે, આત્મોપનિષદ, એના 14મી ઋચાની અંદર સ્પષ્ટ કહ્યું છે કે માત્ર ને માત્ર ચંદ્રની હલનચલનને લીધે સર્જાતી આ ઘટના છે. એટલે એને નહીં જેવું ક્યાંય વેદમાં લખેલું નથી. મિત્રો, આ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ એ એવી ઘટના છે કે આખા જીવનમાં રોમાંચકારી ઘટના, આપણે આ રૂવાડા ઉભા કરતા એવી ઘટના છે ને આખા જીવનમાં જવલ્લે જોવા મળતી ઘટના છે. 3 દાયકાથી 30 વર્ષથી હું જોતો આવ્યો છું. હજારો બહેનો, ગર્ભવતી માતાઓને મેં ભોજન કરાવ્યું છે, કોઈ બાળકોને ભોજન કરાવ્યું છે, બહાર ખુલ્લામાં અમે રહ્યા છે. કોઈ નુકસાન અમે જોયું નથી. એટલે ગ્રહણને નિરાપદ છે જો. અને ચંદ્રગ્રહણ તો સાવ નિરાપદ છે. કોઈ સાધનોની જરૂર નથી. વાદળ આવે તો એને ખાસ જોજો. અને સમગ્ર વિશ્વમાં દેખાશે. અને ટાઈમ નોટ ખાસ કરી લેજો. 11:15 તમે આવશો તો 11:15 પડછાયો પૃથ્વીનો અડધો આવી ગયો છે ચંદ્રમામા પર. અને 11:41 તો ચંદ્ર લાલ રંગનો થઈ જશે, આખો ઢંકાઈ જશે. અને એમાંથી પછી બહાર નીકળશે. એટલે લગભગ 12 વાગ્યા સુધી તમે જોશો. 11:15 થી 12 નો ગાળો નક્કી કરજો તો સૌથી બેસ્ટ તમને સૂર્ય જોવા મળશે, ચંદ્ર જોવા મળશે. તો એ ચંદ્રગ્રહણને જોજો અને એને તક માનજો. અને આ અવસરને, સૂર્ય અવસરને જવા ના દેતા. હું તમને બધાને આ જોવાની વિનંતી કરું છું, અપીલ કરું છું. અને સ્પાર્ક ટુડેના તમામ દર્શકોને ચંદ્રગ્રહણની, અને આજે જે શ્રાદ્ધ આરંભ થઈ રહ્યું છે, મહાલય આરંભ, એના પ્રથમ દિવસે ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. તો એ પવિત્ર દર્શન કરવાની અને ભૂર્ભુષ્ય ક્ષીરપત્રાય અમૃતત્વાય ધીમી તન્નો ચંદ્ર પ્રચોદયાત ચંદ્રગ્રહણની પ્રાર્થના કરીએ. ચંદ્રને જોતા જતા કે એનું અમૃતત્વ આપણા શરીરમાં આવે ને આપણે નિરોગી બને, એ પ્રાર્થના સાથે ચંદ્રગ્રહણ જોવાની તમામને અપીલ કરું છું. દેવદર્શન પુરોહિત, ગુરુદેવ વેદશાસ્ત્રી, સર્વે બંધુ સુખીને સર્વે સંતો નિરામયા. નમસ્કાર મિત્રો.